કબૂતરને શાંતિ, પ્રેમ, સ્વતંત્રતા અને એકતાનું પ્રતીક માનવામાં આવે છે. બોલિવૂડની ઘણી ફિલ્મોના દૃશ્યમાં કબૂતરનો ઉપયોગ થતો આવ્યો છે અને પહેલાંના જમાનામાં સંદેશાવાહક તરીકે કબૂતરનો ઉપયોગ કરવામાં આવતો હતો. પણ અત્યારના સમયમાં કબૂતર એક ચિંતાનું કારણ બન્યું છે. કબૂતરના ડ્રોપિંગ્સ અને પીછાઓથી આરોગ્યને લગતી સમસ્યાઓ પેદા થઈ રહી છે, ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં. કબૂતરના ડ્રોપિંગ્સ સુકાઈને ધૂળમાં ફેરવાઈ જાય છે અને એરબોર્ન બની હવામાં ફેલાય છે અને આપણા શ્વાસ દ્વારા શરીરમાં દાખલ થાય છે અને આપણા ફેફસાને નબળા કરી ક્રિપ્ટોકોસિસ, સાયટોકોસિસ અને હિસ્ટોપ્લાઝમોસિસ જેવા રોગોનું કારણ બને છે. ડૉક્ટર નીતુ જૈન, કે જે ફેફસાના રોગોના નિષ્ણાત છે, તે જણાવે છે કે આ બધા ફેફસાના રોગો છે જેને ફાઇબ્રોટિક લંગ ડિસીઝ કહેવાય છે. આ રોગોમાં ફેફસામાં ધીમે ધીમે રેસાઓ બને છે અને ડાઘ પડી જાય છે. આને હાઇપર સેન્સિટિવિટી ન્યુમોનાઇટિસ કહેવાય છે. આ એક લાંબી બીમારી છે. જો સમયસર આ બીમારીનો ઈલાજ ન કરવામાં આવે તો એ ધીમે ધીમે આગળ વધે છે અને મોટાભાગના ફેફસાને સંક્રમિત કરે છે, જેથી બીમારીને રિવર્સ કરી શકાતી નથી અને આખરે એકમાત્ર ઈલાજ ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ હોઈ શકે છે. ડૉક્ટરો અનુસાર શહેરમાં આ પ્રકારના રોગોમાં 30% વૃદ્ધિ થઈ છે. લોકો ખરેખર આનાથી સંક્રમિત થઈ રહ્યા છે અને આ એક મોટી ચિંતાનો વિષય છે. કબૂતરોમાં બગાઈ, માખી, ચાંચડ વગેરે જેવા ઘણા બાહ્ય પરોપજીવીઓ પણ જોવા મળે છે. પક્ષી વિશેષજ્ઞ પંકજ ગુપ્તા જણાવે છે કે કબૂતરોને શહેરમાં ઊંચી કોન્ક્રીટની બિલ્ડિંગો વચ્ચે સુરક્ષિત છુપાવવાની જગ્યા મળે છે. તેને કારણે તેમને શહેરમાં રહેવું એકદમ માફક આવી ગયું છે. તેઓ આગળ જણાવે છે કે કબૂતરોને ખવડાવવાથી તેમની સંખ્યામાં વધારો થયો છે અને તેથી જ તેઓ આ રોગોનું વહન કરતા સૌથી સામાન્ય પક્ષી બની ગયા છે. ઇકોલોજિસ્ટ અને એન્વાયરોમેન્ટાલિસ્ટ અનુસાર કબૂતરને સહેલાઈથી મળતો ખોરાક તેમની શિકાર કરવાની શક્તિને તો નબળી પાડે જ છે, પણ સાથે સાથે મનુષ્યમાં ગંભીર રોગોનું કારણ પણ બની શકે છે. સમગ્ર ભારતમાં, ખાસ કરીને મોટા શહેરોમાં, ચબૂતરા જેવી સગવડો અને ધાર્મિક માન્યતાઓને કારણે લોકો કબૂતરને દાણા ખવડાવી રહ્યા છે. આને લીધે કબૂતરોને વગર મહેનતે ખાવાનું મળી રહ્યું છે અને એમની વસ્તીમાં બીજા બધા પક્ષીઓની સરખામણીમાં દિવસે વધારો થઈ રહ્યો છે. આને લીધે કુદરતી ઇકોસિસ્ટમમાં અસંતુલન જેવી સ્થિતિ પેદા થઈ છે. જેમ કે આપણી આસપાસ રહેતા ચકલી જેવા સંવેદનશીલ નાના પક્ષીઓને માળા બાંધવાની જગ્યાઓ માટે, ભોજન માટે તેમજ ફ્રીલી આકાશમાં ઉડવા માટે કબૂતર સાથે સ્પર્ધા કરવી પડે છે, જેને કારણે નાના પક્ષીઓની વસ્તીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ડૉક્ટર પ્રહલાદ પ્રભુદેસાઈ, કે જે પલ્મોનોલોજિસ્ટ છે, તેમને આ ફિલ્ડમાં 35 વર્ષનો બહોળો અનુભવ છે. તેઓ જણાવે છે કે ઘણા બધા લોકો કબૂતરને દાણા નાખે છે, જેને લીધે એક જ જગ્યા પર સેંકડો કબૂતરો ભેગા થાય છે. ત્યારે ફક્ત તેમને ખવડાવનાર વ્યક્તિને જ રોગ નથી લાગતો, પરંતુ વાતાવરણમાં રહેલ એન્ટિજન, જે કબૂતરના ડ્રોપિંગ્સથી સુકાઈને ધૂળમાં ફેરવાઈ જઈ એરબોર્ન બની હવામાં ફેલાયેલા હોય છે, જે શ્વાસ દ્વારા આસપાસ ઊભા રહેલ વ્યક્તિ તેમજ ત્યાંથી પસાર થતા વ્યક્તિ તેમજ આજુબાજુ રહેતા વ્યક્તિના શરીરમાં દાખલ થઈ ફેફસાના રોગો કરે છે. આ બધા રોગોથી બચવા માટે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધો અને ઓછી ઇમ્યુન સિસ્ટમ ધરાવતા લોકોએ કબૂતરોના પીછા અને ડ્રોપિંગ્સના સંપર્કમાં આવવાથી બચવું જોઈએ. ખાસ કરીને બંધ અથવા જ્યાં હવાની અવરજવર
ઓછી થતી હોય એવી જગ્યા ઉપર. કબૂતરોની ડ્રોપિંગ સાફ કરતી વખતે ડિસ્પોઝેબલ હાથના મોજા, પગરખા અને 0.3 માઇક્રોન સુધીના સૂક્ષ્મ કણોના ફિલ્ટરવાળું મોઢાનું માસ્ક જરૂરથી પહેરવું જોઈએ. કબૂતરો ઘરના ધાબા ઉપર, બાલ્કનીમાં, બિલ્ડિંગના પેસેજમાં, સોસાયટીમાં વગેરે જગ્યાએ પોતાનો માળો બનાવી ત્યાં પીંછા અને ડ્રોપિંગ્સનો ગંદવાડ કરતા હોય છે. તેથી ખાતરી કરો કે આ બધી જગ્યાએ કબૂતર પ્રવેશ ન કરે એ માટે પ્લાસ્ટિકની નેટ, જાળી લગાવવી જોઈએ અથવા બીજા કોઈ ઉપાય કરવા જોઈએ. કબૂતરો 20થી વધારે સંખ્યામાં મોટા ટોળામાં રહે છે. દરેક જોડી દર વર્ષે 12 જેટલા બચ્ચાને જન્મ આપે છે અને આ બચ્ચાઓ 6 મહિના પછી પ્રજનન શરૂ કરે છે અને કબૂતરોની વસ્તીમાં વધારો કરે છે. ધ 2023 સ્ટેટ ઓફ ઇન્ડિયાઝ બર્ડ્સ ના રિપોર્ટ અનુસાર 2000થી 2023ની વચ્ચે ભારતમાં કબૂતરોની વસ્તીમાં 150%થી વધારેની વૃદ્ધિ થઈ છે, જે બીજા બધા પક્ષીઓ કરતાં અનેક ગણી છે. બીજા બધા પક્ષીઓની સરખામણીમાં કબૂતર અને પોપટ વધારે એલર્જેનિક અને એન્ટીજેનિક હોય છે. નિષ્ણાતોની સલાહ અનુસાર જો તમે ધાર્મિક માન્યતાઓ અને જીવદયાના ભાવ સાથે દાણા ખવડાવવા જ માંગતા હોવ તો તેમને પબ્લિક પ્લેસ અને રહેણાંક વિસ્તારથી દૂર ખવડાવવું જોઈએ કે જેથી મનુષ્ય તેમના સંપર્કમાં ન આવે, અને ખાસ તકેદારી રાખવી જોઈએ કે કબૂતર સિવાયના પક્ષીઓને પણ એક સરખા પ્રમાણમાં ચણ મળી રહે અને કુદરતી ઇકોસિસ્ટમનું સંતુલન જળવાઈ રહે, જે મનુષ્ય અને પક્ષીઓ બંને માટે ફાયદાકારક છે. મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં સરકાર દ્વારા જાહેર સ્થળોએ કબૂતરોને ખવડાવવા પર પ્રતિબંધ મૂકવાના વ્યાપક પ્રયાસો થઈ રહ્યા છે અને જનજાગૃતિ માટે બેનરો લગાવવામાં આવી રહ્યા છે. બોમ્બે હાઈકોર્ટના એક ચુકાદામાં કોર્ટે કહ્યું હતું કે કબૂતરોને ખવડાવવું એ જાહેર પરેશાની ઊભી કરે છે અને કબૂતરોના ડ્રોપિંગ્સથી આરોગ્ય સંબંધી ગંભીર બીમારીઓ, ખાસ કરીને ફેફસાંને લગતી સમસ્યાઓ થઈ શકે છે. આ ખતરાને જોતા હાઈકોર્ટે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને દાદર વિસ્તાર અને અન્ય જગ્યાઓએ ચબૂતરાને બંધ કરવાના આદેશ આપ્યા હતા અને કબૂતરોને દાણા ખવડાવવાવાળા સામે FIR નોંધાવવાના નિર્દેશ પણ આપ્યા હતા. અદાલતના આ ચુકાદા સામે જૈન અને ગુજરાતી સમાજના લોકોએ મુંબઈમાં આનો વિરોધ કર્યો હતો. આ વિરોધને જોતા અદાલતે લોકોના સ્વાસ્થ્ય પર કબૂતરોને ખવડાવવાની અસરનો અભ્યાસ કરવા અને તેને નિયંત્રિત રીતે મંજૂરી આપવાની શક્યતાનું મૂલ્યાંકન કરવા માટે એક વિશેષજ્ઞ સમિતિની રચના કરવાના આદેશ આપ્યા છે અને તેનો રિપોર્ટ કોર્ટમાં જમા કરાવવા જણાવ્યું છે.